રાજકોટના જંગલેશ્વરમાં થયેલા ડિમોલિશન મામલે નવો વિવાદ સામે આવ્યો છે। ડિમોલિશન પાછળ થયેલા ખર્ચને લઈને કોંગ્રેસે ઉઠાવ્યા છે સવાલ। વોર્ડ 16ના કોર્પોરેટર અર્જુન ચૌહાણના ગંભીર આક્ષેપ સામે આવ્યા। ડિમોલિશન પાછળ થયેલા ખર્ચના આંકડા છુપાવ્યાનો આરોપ છે। ડિમોલિશન પાછળ અંદાજે 4 કરોડથી વધુનો ખર્ચ થયો। આરએમસીના જનરલ બોર્ડમાં 2.75 કરોડ રૂપિયા ખર્ચ દર્શાવવામાં આવ્યો। જનતાના નાણાંનો ઉપયોગ કેવી રીતે કર્યો તેની વિગતો આપવા માટે માંગ કરાઈ। આરએમસી દ્વારા રચાયેલી તપાસ કમિટી સામે પણ ઉઠાવ્યા છે સવાલ। ગઈ તારીખે 20 તારીખે મેં રાજકોટ જનરલ બોર્ડમાં મહાનગરપાલિકા જનરલ બોર્ડમાં મારો પ્રશ્ન હતો જંગલેશ્વર ડિમોલેશન બાબતે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર જનરલ બોર્ડની અંદર મને ઉડાવ અને જવાબ આપેલા હતા, જેનો આજે મને લેખિત જવાબ મળેલ છે। એની અંદર એ લોકોએ મને 2 કરોડથી ઉપરનું કંઈક બિલો એ લોકોએ બતાવ્યા છે કે આટલો ખર્ચો થયો। જ્યારે પ્રેસ મીડિયાથી જાણવા મળ્યું તો મને જે તે વખતે કે 4 કરોડથી વધુ ખર્ચો થયો છે। આમાં પણ જે જવાબ આપ્યા છે એ બધા ગોળ છે અને જે રીતે પરફેક્ટ જવાબ મળવા જાય એવા કોઈ જવાબ છે નહીં। લોકોને, રાજકોટની જનતાને આ છેતરવાની વાત છે। કોંગ્રેસના પક્ષ તરીકે અને વોર્ડ નંબર 16ના કોર્પોરેટર તરીકે એક જ અમારી માંગ છે કે જે જંગલેશ્વર વિસ્તારમાં જે કાજુ કતરીથી માંડીને અમુકમાં તમામમાં ભ્રષ્ટાચાર થયેલો છે।